બસ હવે આ બાજુ જય હિન્દ ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। તમે જોઈ શકો છો અમે આની અંદર આંતરપાક કર્યો હતો। જે પહેલાં દૂધી વાવી હતી એના પછી દૂધી પૂરી થયા પછી અમે આની અંદર ગલકાનું વાવેતર કર્યું હતું। એ ગલકાનું વાવેતર પણ સારું રહ્યું છે અમારે। તમે જે રીતે કન્વરજી આપણને શીખવાડ્યું હતું કે આંતરપાક લો અને સારું ઉત્પાદન કરો અને સારા પૈસા ખૂબ બનાવો ને કન્વરજીની એવી ઉપાયથી અમે પણ એવું જ કર્યું છે। તમે જોઈ શકો છો આજે હવે આજ પછી આની અંદર બટાકા વાવવાના છે તો બટાકા માટે અમે ખેતર ખાલી કરી રહ્યા છે અત્યારે। તો તમે જોઈ શકો છો અત્યારે બધું કાપીને નવરું કરીને અને બટાકા વાવવાનું વાવેતર કરવાનું છે। તમે સામે પણ જોઈ શકો છો આની અંદર પણ આંતરપાક છે દોસ્તો। જેમાં પહેલાં ગલકા હતા અત્યારે એના પછી અમે વાલોર વાવી છે। એક નજર તમે એમાં અંદાજો નાખી દો તો તમને લાઈવ પ્રૂફ મળી જશે કે આંતરપાક કેવી રીતના થાય છે કેવી રીતના નહીં। આ જોઈ લો પહેલાં આની અંદર આ જે સુકાવેલા છે એની અંદર ગલકા હતા, આના વાલોર છે હવે એ તમે જોઈ શકો છો મિત્રો। બસ આ જ રીતે આંતરપાક કરી અને સારું ઉત્પાદન મેળવી અને તમે ખેતી કરી શકો છો દોસ્તો। અને આપણે કન્વરજીની જેમ જ ખેતી કરી અને સારા પૈસા બનાવવાની અને કમાવાની તક આપણે મેળવીશું। આની અંદર હવે બટાકા કરવાના છે તો બટાકાની માહિતી તમને બધી જ આપવાનો છું, જીરોથી લઈને બધી। આજે અમે આ થાંભલાનું કાઢવાનું કામકાજ પૂરું કરશું, એના પછી ગારવન કરીશું, બટાકાનું ખાતર લાવીશું, થોડું ઘણું પ્રાકૃતિક દવાનો પણ ઉત્પાદન કરશું અને દવાનો છંટકાવ કરશું આની અંદર। તમે જોઈ શકો છો મિત્રો અમારો કારેલીનો માંડવો પણ સામે દેખાય છે, એની અંદર પણ અમારે બટાકાનું જ વાવેતર કરવાનું છે। એને પણ 2 દિવસ પછી કાપવાનું શરૂઆત કરવાની છે અમારે દોસ્તો। તમે જોઈ શકો છો આ રીતના ખેતી કરી અને કન્વરજીની જેમ આપણે પણ લાખો રૂપિયા કમાવાનો એક મોકો ખોરી લઈએ। ઠીક છે, ચલો મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા સાથે જોડાઈ જજો તો અમને તમને આવનારી ટેકનોલોજીથી લઈને કે કોઈ બી આમાં ખેતરની અંદર આંતરપાક કેવી રીતના લેવાય કેવી રીતના નહીં, એક જ વર્ષની અંદર 4 ખેતી કેવી રીતના કરવી એ અમે તમને સમજાવશું। તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો। થેન્ક યુ સો મચ ગાઈઝ। જય જવાન જય કિસાન।